ગારિયાધારના મોટી વાવડી ગામે સૌની યોજના હેઠળ પાણી આપવા કરાઈ માંગ। મોટી વાવડી ગામે સૌની યોજના હેઠળ પાણી આપવા મામલતદારને આવેદનપત્ર આપી માંગ કરવામાં આવી। ઉનાળો શરૂ થતાં જ ગારિયાધાર તાલુકામાં પાણીની વિકટ પરિસ્થિતિ હોય છે, ત્યારે સરકાર દ્વારા સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી મળી રહે તેના માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, છતાં પણ પાણીની પારાયણ ઊભીને ઊભી જ છે। લોકોનું કહેવું છે કે છેલ્લા મહિનાથી પાણી શરૂ હોવા છતાં રાહ જોવાનું કહેવામાં આવી રહ્યું છે, જ્યારે આ વિસ્તારમાં પીવાના પાણીની જરૂરિયાત હોય તેમજ માલઢોર માટે પણ પાણીની વિકટ પરિસ્થિતિ હોવા છતાં નર્મદાનું પાણી છોડવામાં આવતું ન હોય, ત્યારે મોટી વાવડી ગ્રામજનો દ્વારા મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને જો ટૂંક સમયમાં પાણી નહીં આપવામાં આવે તો રસ્તા રોકો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। મારું નામ ગોહિલ રાજેન્દ્રસિંહ ભોજુભા, મોટી વાવડીનો રહેવાસી છું। અમારે અત્યારે સૌની યોજનાનું પાણી જે ઉપરના બધા ગામડામાં જો ભરાઈ ગયું હોય તો અમારા ગામને પાણીથી હાવ વંચિત છે। હું વાવડી ગૌશાળાનો ટ્રસ્ટી છું। ગૌશાળાની અંદર અત્યારે પીવાના પાણીનો બહુ પ્રશ્ન છે અને પહેલી વખત જ્યારે પાણી આપેલું એટલે ખેડૂતોએ એક લાલચમાં આવીને કે ભાઈ પાણી આપશે એટલે એ બિચારે પિયત કરેલા છે, એ બધાને અત્યારે છેલ્લા પાણ હાટું થઈને એના પિયત ફૂંકાય છે। જો પાણી નહીં આપે તો છેલ્લા પિયતોમાં પણ મોટી નુકસાની પડશે। એટલે અમે મોટી વાવડી ગામ વતી આવેદનપત્ર દેવા મામલતદાર સાહેબને આવ્યા છીએ। જો આ રીતે અમને પાણી નહીં આપે તો છેલ્લા 48 કલાકમાં સુપર ચોકડી ઉપર અમે મોટી વાવડી ગ્રામજનો, માલધારી સમાજ પણ અમારી સાથે છે, એને પણ પાણીનો પ્રશ્ન છે એના માલઢોરને પીવા માટે, તો એ પોતાનો માલઢોર લઈને સુપર ચોકડી ઉપર અમે રોડને ચક્કાજામ કરવાના છીએ। જી, આપનું નામ? મારું નામ રાજ્યગુરુ દીદુ અનિલભાઈ, ગામ મોટી વાવડી, તાલુકો ગારિયાધાર। અમે આજે સૌની યોજનાને પાણી ઘણા 4 મહિનાથી નર્મદા કેનાલમાંથી શરૂ હોય છતાં અમને ઉપલા અધિકારીઓ દ્વારા આવશે કહીને અમને પાણી આપવામાં આવતું નથી। અમારે ઉપરના ગામડામાં પાણીની જરૂરિયાત પૂરી થઈ ગઈ હોય તો અમારે અત્યારે પીવાના પાણીની ખૂબ જ અમારા ગામમાં તંગી હોય, માલઢોર ને પણ પાણીની પીવાની તંગી હોય। અમે ગામ લોકો બધા સહિયારા પ્રયાસથી આવ્યા છીએ। છેલ્લા 48 કલાકમાં અમને પાણી નહીં આપે તો અમે સુપર ચોકડી ઉપર રસ્તા રોકો આંદોલન કરીશું અને રસ્તો બંધ કરીશું।